જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો કે તમે બધા મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ. અત્યારે તો જો પરોઠા બનાવ્યા છે, પરોઠા ને અત્યારમાં શીરાવાનું તૈયાર કરું છું. ચા બનાવી નાખી છે અને ચણા પણ વઘાર નાખ્યા છે અને પરોઠા બનાવું છું. ભાખરી આ કઈ બનાવી નથી. હાલો બધા શીરાવા. લાલાભાઈ ની ફરમાઈશ હતી કે ભાભી ને કહેજો વોલ્યુમ વધારે એમ. તે વધારે લાલાભાઈ એટલે વધારે દીધું એમ. આ તો ગામમાં છે લગન એટલે જો બધા જાય છે ચાકડો બતાવવા. કેમ દાંત કાઢશે કેમેરા સ્ટાર્ટ કર્યો પહેલા? સવારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે તો અહીંયા જ હતી રસોઈ ઘરમાં, અને અત્યારે બપોરે તો અહીંયા જ છો. તો શું કરું? અચ્છા એવું છે એમ ને. શું બનાવીશો? રોટલી. અને આમાં શું છે? શાક. અરે વાહ, મનગમતું શાક, સેવ ટમેટાનું શાક. એવું છે એમ ને. તો દાંત કેમ કાઢે એ મને ખબર ન પડી. દાંત ન કાઢવાનું. ઓકે એવું છે એમ ને. કાંઈ વાંધો નહીં, પાછા મેળા જમવા ટાઈમે તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય વોલ્યુમ થોડુંક વધારવાનું કીધું છે. નજર ન વધ્યું. બસ આટલું જ હોય. શું ખાશો? તરબૂચ. વોલ્યુમ વધારવાનું કીધું. આટલું જ છે. એટલું જ છે. બા તમે શું ખાવ છો? હે બા ભલે ને ભાઈ. મારા બાજુ મહેમાન આયા ઊભા છે ને આ એ બા હું ખાવ છું એમ તો કયો મહેમાન. હું તરબૂચ છે આ મહેમાન છે એટલે તમને શરમ લાગે છે બોલવાની. જય દ્વારકાધીશ, જય માતાજી. હું આજ ચતુરભાઈના ઘરે આવ્યો છું અને અમે એના દરરોજ વિડીયો જોઈએ છીએ જમવા ટાઈમે, અને તેના બ્લોગ બહુ જ ખૂબ સારા આવે છે અને જોવાની પણ મજા આવે છે. એમ બહુ જ મજા આવે એમ. હે ને. થેન્ક યુ ધ્રુવભાઈ. વેલકમ. એમ ઓકે, તો બધાને કહી દો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે સારું, આમને આમ આવતા રહેજો. બા તમે વાળું કરવા બેઠા પણ એક માઠા સમાચાર દેવાના છે. બગદાણાની અંદર જે ટ્રસ્ટી હતા મંજી દાદા, જેનું આજે અવસાન થયું છે. ભગવાન એને શાંતિ આપે. સારા કામ બહુ કર્યા. જેની આયા જરૂર એની ન્યાય જરૂર. ઈ તો પુસ્તક વાંચતી હતી એટલે તે ભલે વાંચતી, એને કઈ ડિસ્ટર્બ કરી નહીં આપણે, એટલે કે એને કઈ પૂછ્યું નહીં કે હું કહેશે એમ, કારણ કે એ વાંચતી હતી એટલે એને વાંચવા દીધી.
મેં કાલે જે બધા શર્ટનું કટિંગ કરેલું હતું એ આજે બધા ઢગલો જો દેખાય છે તમને બધાને કે સિવાય ગયો છે. તો આપણે હવે પાછું બીજું કામ છે એ પાછું કરવા મળી તો કન્ટિન્યુ આગમાં બધાય બન્યા રહેજો. અને પ્લસ બીજું જણાવવાનું કે બગદાણાની અંદર અત્યારે જે મંજી દાદાનું અવસાન થયું હતું એનું ખૂબ જ અમને બધાને દુઃખ છે. જો કે અમને દુઃખ છે એટલું તમને બધાને પણ દુઃખ હશે. ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે અને ભગવાન એને જો કે એને સીડીઓ તો સ્વર્ગની જ મળવાની છે, પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે એને ભજનદાસ બાપાની ચરણોમાં એનો લાખ લાખ વંદન કરીએ કે એને ખૂબ જ સારા એવા કામ કર્યા છે બગદાણાની અંદર, ખૂબ જ એવી નામના મેળવી હતી. એટલા માટે તેને ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને તમે બધા પણ પ્રાર્થના કરજો અને મંજી દાદા માટે ઓમ શાંતિ કોમેન્ટમાં જરૂર લખજો. મસ્ત. તો હનુમાન ચાલીસા વાંચીને આપણે વહી આવ્યા છીએ અત્યારે દુકાને બે અને અત્યારે કામ ચાલુ છે નહીં? તો અત્યારે લગ્ન ગાળાની સીઝન છે એટલે કામ તો હોય જ તે ને. કેવું છે? કેમ કે લગ્ન ગાળો અત્યારે બહુ જ છે અને આપણે એવું કઈ મહત્વ બહુ હોય ને લગ્નનો. બીજા ભલે લગ્ન કરતા છે આપણે એક લગ્ન છે ખાસ લગ્ન છે યાર પાલિતાણા. અત્યારે તો દુકાને આવ્યા છીએ અને જેમ કે મેં તમને આગળ વાત કરી હતી કે બગદાણાની અંદર મંજી દાદાનું દુઃખદ અવસાન થયું છે. તો આપણે તો કારણ કે મને ખબર પડી ને ત્યારથી તો મને ખૂબ જ આમ ધ્રાસકો પડ્યો કેમ કે જે નહોતું થવાનું એ થઈ ગયું અત્યારે અને એ તો કાંઈ આપણા હાથમાં છે નહીં. એટલા માટે ફરી વાર તમને બધાને કહું છું કે કોમેન્ટમાં ઓમ શાંતિ જય શ્રી રામ લખજો. અને અમને ઘણું બધું દુઃખ થયું છે. જો કે કહેવાય છે ને કે દુઃખને વાગોળીએ તો દુઃખ થાય, આપણને દુઃખને વાગોળીએ તો દુઃખ થાય. અને પણ આપણે દુઃખ અત્યારે ઊભું થયું છે તો પણ શું કરીએ, આપણા હાથની તો વાત છે નહીં. જે ભગવાન અહીંયા જરૂર હોય એમને જરૂર હોય તો હોય જ તે. એટલા માટે તો આપણા હાથમાં તો એટલું જ છે કે પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ છે નહીં કે ભગવાનના દિવ્ય આત્માને શાંતિ આપે. બગદાણાવાળા બાપુ એને તેના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. તો હવે આ સાથે તો હવે દુકાને જે કામ ચાલુ છે ધીમે ધીમે કેમેરાની આંગળ નથી તો આ સાથે આપણે દુકાન ધીમે ધીમે કામ ચાલુ કરીશું. એ તો દુકાને કામ કરે છે. તો આ સાથે જ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. કાલે પાછા મળશું ફરીથી નવો વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.